દેવગઢ બારિયામાં એક તરફ ખેડૂતો ખાતર માટે લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર છે, તો બીજી તરફ એક ગોડાઉનમાંથી ડીએપી ખાતરનો મોટો જથ્થો મળી આવ્યો. મહેન્દ્ર ચોકડી પાસે આવેલા ગોડાઉનમાં ખેતી વિભાગે વહેલી સવારે તપાસ હાથ ધરતા 400થી વધુ બેગ ડીએપી ખાતર મળી આવ્યું. ખાતરની અછત વચ્ચે આટલો મોટો જથ્થો ગોડાઉનમાં કેવી રીતે પહોંચ્યો? શું આ ખાતર કાળા બજારમાં વેચાણ માટે સંગ્રહ કરવામાં આવતું હતું? ખેડૂતોની ફરિયાદ બાદ નાયબ ખેતી નિયામક સીએમ પટેલની ટીમે તપાસ હાથ ધરી અને તપાસમાં ગોડાઉન બારિયા અનાજ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ અને બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સરકારી ભંડાર સાથે સંકળાયેલું હોવાનું અધિકારીઓ જણાવ્યું. હવે આ સમગ્ર મામલે તંત્રની તપાસ શરૂ થઈ છે અને ગેરકાયદેસર સંગ્રહ કે કાળા બજાર સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. જી સર. નમસ્કાર, હું સીએમ પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તાર દાહોદ. આજે રોજ તારીખ 14/8/6ના રોજ ખેડૂતોની બાતમીના આધારે અમે દેવગઢ બારિયામાં એક શંકાસ્પદ જગ્યાએ ખાતરનો જથ્થો સંગ્રહ કરેલો છે એવી બાતમી હોય તપાસ કરેલી છે. જેમાં બારિયાની બહાર મહેન્દ્રા ચોકડી ખાતે ગોડાઉન નંબર 7માં બારિયાના જ 2 ડીલરો દ્વારા ડીએપી ખાતરનો 400 જેટલો બેગનો જથ્થો શંકાસ્પદ રીતે સંગ્રહ કરેલો છે. આથી આ જથ્થો આપણા આ ગોડાઉન નોંધાયેલું ન હોવાથી એ જથ્થાને આખું ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે હાલમાં, અને વિગતવાર તપાસ કરીને એ બંને ડીલરોનો લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સર, કયા કયા ડીલરો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે? આ બારિયામાં જે 2 ડીલરોએ જે આ ડીએપી સંગ્રહ કર્યો છે, એક છે બારિયા અનાજ ઉત્પાદન સહકારી મંડળી છે અને બીજું બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર. આ 2 સંસ્થાઓ છે ખાતર વિતરક. હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? હાલ અમે ગોડાઉનને કમ્પ્લીટ સીલ કરી દીધું છે અને નોટિસો પણ અપાઈ ગઈ છે અને એમની ખરીદીની આખી